તો મારી વિડીયો બનાવતા બનાવતા આજે 18 દિવસ પૂરા થઈ ગયા. ઘણા લોકો છે એક દિવસ બનાવીને છોડીને ચાલ્યા જાય છે. વિડીયો આખો જોજો, થોડી વાત શેર કરવાની છે તમને, તો છેલ્લે સુધી જોતા રહેજો. આ એક બ્લોગ નથી, મારા સપનાની જર્ની છે. આ 18 દિવસમાં બધું મારે ક્યારેક પરફેક્ટ ન હતું. ક્યારેક વ્યૂ ઓછી આવી તો ક્યારેક મારો મોટિવેશન છે એ ડાઉન થઈ ગયો કે વિડીયો નથી બનાવવો હવે. પણ આ બધું ભૂલીને મેં ફરીથી મારો કેમેરો ઓન કર્યો અને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં કરતાં 18 દિવસ પૂરા કર્યા. અને આપણે છે મારે 365 દિવસ આપણે ગુજરાતનો પહેલો વ્લોગર બનવાનું છે કે 365 દિવસ ચેલેન્જ છે એ પૂરો કરે. ગુજરાતમાં આપણે કોઈએ એવો ચેલેન્જ નથી લીધો કે જે 365 દિવસ સલંગ વિડીયો અપલોડ કરવાના, એ પણ યુટ્યુબમાં લોંગ ફોર્મમાં, લાંબા વિડીયોમાં. તો આપણે આ જર્ની છે એ ચાલુ કરી દીધી છે અને અત્યાર સુધીમાં મેં ડે 1 થી 18 દિવસ થયા ત્યાં એક દિવસ નથી પાડ્યો. દરરોજ રેગ્યુલર વિડીયો મૂક્યા છે અને અપલોડ પણ કર્યા છે. કારણ કે કન્સિસ્ટન્સી એક એવી વસ્તુ છે એ નોર્મલ માણસને પરફેક્ટ બનાવે છે. અને આજે ડે 18 છે અને હું મારી જાતને પ્રોમિસ કરું છું કે 365 દિવસ સુધી વિડીયો બનાવવાના છે અને મૂકવાના છે. અને આ છે એ ક્યારે હું અટકવાનો નથી. અને જ્યારે એક દિવસ આવશે અને લોકો મારા જૂના વિડીયો જોશે અને કહેશે કે આ છોકરાએ છે એ નાના મોબાઈલથી શરૂઆત કરી હતી પણ એના સપના છે એ બહુ મોટા હતા. જ્યારે મને ખબર છે, મારા ઉપર મારી જાતને વિશ્વાસ છે કે હું ક્યારેક ના ક્યારેક હું મોટો માણસ તો બનીશ આ વિડીયોના થ્રુથી. હું ગુજરાતી છું અને ગુજરાતી ક્રિએટરને આપણે સાબિત કરવાનું છે કે બધા કહેશે કે આખી દુનિયામાં આપણે ગુજરાતી પણ ક્રિએટર બની શકે છે અને એ કન્સિસ્ટન્સી સતત વિડીયો અપલોડ કરીને પોતાનું નામ બનાવી શકે છે. મારા દરરોજ વિડીયો આવશે. ક્યારેક એનર્જી છે એ હાઈ હશે, ક્યારેક મારું મૂડ પણ ઓફ હશે, ક્યારેક લોકો સપોર્ટ પણ કરશે અને ક્યારેક લોકો હસશે પણ ખરા. પણ એક વસ્તુ નહીં બદલાય, મારી કન્સિસ્ટન્સી. કારણ કે હું ફક્ત વિડીયો નથી બનાવી રહ્યો, હું મારી એક ઓળખ બનાવી રહ્યો છું. અને એક દિવસ આવશે જ્યારે લોકો કહેશે આ એ જ ગુજરાતી વ્લોગર છે જેને 365 દિવસ વ્લોગ બનાવીને અપલોડ કર્યા છે અને હિસ્ટ્રી બનાવી છે. અને મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે હું ગુજરાતનો એવો પહેલો વ્લોગર બનીશ જેને આ 365 દિવસનો ચેલેન્જ છે એ પૂરો કર્યો. મને ખબર છે આ સફર છે ઈઝી નથી રહેવાની, પણ લેજન્ડ બનવું પણ ઈઝી નથી. તો આજથી જ નો એક્સક્યુઝ, નો બ્રેક, ઓનલી ગ્રોથ. તો તમે બધા સપોર્ટ કરજો ફૂલ. અત્યારે 7 સબસ્ક્રાઈબર થયા છે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો છે એ બધાને શેર કરો. અને આપણા 1 મહિના કે 2 મહિનામાં ચેનલ મોનેટાઈઝ કરવાની છે. તો ફટાફટ 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ પૂરો થઈ જાય તો તમારા બધાના સપોર્ટની ખાસ જરૂર છે. ઘરમાં એક વ્યક્તિ એવો હોય છે કે જે એનું પરિવાર છે, એનું આખું પરિવાર છે એ ચેન્જ કરી દે. જેમ કે પરિસ્થિતિ આપણી ખરાબ હોય તો એને ચેન્જ કરવાની છે. તો એ વ્યક્તિમાં હું કદાચ બની શકું કે મારા ઘરની કન્ડિશન છે એ હું બદલી શકું. તો હું મારું મહેનત છે રેગ્યુલર કરીશ, મહેનત કરતો રહીશ, વધારતો રહીશ. મારી મહેનત થોડી ઓછી પડતી હોય તો પણ કન્સિસ્ટન્સી રાખીશ, રેગ્યુલર વિડીયો મૂકીશ. તો તમે બધા સપોર્ટ ખાસ કરજો. અને બીજું કે એ આપણી કન્ડિશન છે એટલી બધી સારી પણ નથી. એટલે એક વસ્તુ છે કે જોબ કરવાથી તો મારી કન્ડિશન છે સારી થવાની તો નથી. એટલે મેં વસ્તુ છે આ સોશિયલ મીડિયાનો એ યુટ્યુબ ચાલુ કર્યું છે. તો તમે બધાની ખાસ જરૂર છે. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો તો મજા આવી જશે અને આપણે ગ્રો કરીશું. તો તમારા બધા માટે પણ કંઈક ના કંઈક નવું નવું લાવીશું. અને બ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો તો મજા આવી જશે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં.